ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં પાઠ 10 ભૂલની સજા એમાં પાર્ટ 1 ભણીશું. અહીંયા જોઈએ આપણે ગુજરાતી ધોરણ 5. અહીંયા જોઈએ બુકની પાના નંબર 55 ઉપર ભૂલની સજા જોઈશું. અહીંયા આપણને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના ઘણા બધા પ્રસંગોમાંથી અહીંયા એક તેમના બાળપણનો અહીંયા આપણને સંવાદ રજૂ કર્યો છે. તેમના બાળપણમાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. તો અહીંયા આપણે એક પુસ્તક પલળી જવાના પ્રસંગનો અહીંયા આપણે પ્રસ્તાવ રૂપે રજૂ કરેલો છે પ્રકાશ લાલા દ્વારા. તો અહીંયા આપણે સંવાદ રૂપે જોઈશું. ચાલો તો દ્રશ્ય 1. અહીંયા સ્થળ આપ્યું છે શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા અહીંયા જો શાળાનો ટીચર રૂમ છે. અહીંયા શું છે તમે જોયું છે? શાળાનો ટીચર્સ રૂમ છે અને અંદર 3 શિક્ષકો વાતો કરે છે, કોઈક લખી રહ્યું છે ને એવા સમયમાં અબ્રાહમ લિંકન પ્રવેશ કરે છે. લિંકન, મે આઈ કમ ઇન સર? લિંકન શું કહે છે? સર, હું અંદર આવી શકું છું? શિક્ષક, યસ. તેઓ શિક્ષક કંઈક કામ કરી રહ્યા છે તો ઊંચે જોઈને કહે, અરે લિંકન, તું છે? આવ, બોલ, કેમ ચાલે છે? શું કહે છે શિક્ષક? તેનો સમાચાર પૂછે છે. કેમ છે? કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. લિંકન બોલે છે કે સાહેબ, મહેનત કરું છું પણ માર્ગદર્શન પણ આપનું મળે છે. શિક્ષક કે વેરી ગુડ, ખૂબ સરસ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. અહીંયા જો શિક્ષક પ્રશ્ન કરે છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. તો લિંકન બોલે છે, જી સર, હા. શિક્ષક, તારા મા બાપ? એમ કરીને અટકી જાય છે. કહે છે તારા મા બાપ શું કરે છે? લિંકન, તેઓ મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ. શિક્ષક અધૂરું વાક્ય બોલે છે. તારા માતા પિતા શું કરે છે? જ્યારે લિંકન જવાબ આપે છે, મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે કે હું જે ભણું છું એનો ખર્ચો મારા માતા પિતા ઉઠાવી શકે તેમ નથી એટલે હા, પોતે જ. એમ કહીને અટકી જાય. શિક્ષક, સમજી ગયો. હા, તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. શું કહે છે શિક્ષક? હા, તું તારા જેવા પરિશ્રમ એટલે કે મહેનતુ વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન શું કહે છે? લિંકન કહે છે થેન્ક યુ સર. એમ કરીને મારે અચકાઈ જાય છે. શિક્ષક, નિસંકોચે જે કહેવું હોય તે બોલ. કે તું કોઈ જાતની ચિંતા કર્યા વગર, અચકાયા વગર તારે જે કહેવું હોય તે બોલ. પાના નંબર 55 ઉપર જોઈ ગયા. હવે 56 પાના નંબર ઉપર જોઈશું. લિંકન, આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો હતો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે. તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા કરીને અટકી જાય છે. લિંકનને શું કરવું છે? ગઈકાલે શિક્ષકે જે પાઠ ચલાવ્યો હતો એના વિશે વધુ જાણવાની ઈચ્છા છે. અહીંયા જો અબ્રાહમ લિંકન, અહીંયા લિંકનનો ફોટો આપેલો છે. અહીંયા લિંકન પુસ્તકો વાંચવાનો અને વધુ જાણવાની જિજ્ઞાસા ધરાવે છે. તેથી કહે છે બીજી ચોપડી હોય તો મને આપો. શિક્ષક શું કહે છે? હસીને
આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. લિંકન: આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. લિંકન સાહેબનો આભાર માને છે. શિક્ષક આપે છે ને, ખાનામાંથી કાઢીને પુસ્તક આપે છે અને તેનો આભાર માને છે અને ચોપડી લઈને જાય છે. શિક્ષક: ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પાછી આપજે. શિક્ષક પણ કહે છે નિરાંતે વાંચીને આપજે. લિંકન ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ સર, આભાર સર કરતો ત્યાંથી નીકળે છે. શિક્ષક: ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. એટલે તું આગળ વધ બેટા, ખૂબ જીવનમાં આગળ વધ. લિંકન ઊભો થતા ઓકે સર, બાય આપણે કહીએ છીએ ને એમ લિંકન પણ ઓકે સર, આવજો સર કહીને બાય બાય કરે. શિક્ષક: યસ આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. શું કરે છે? અબ્રાહમ લિંકન ત્યાંથી વિદાય લે છે. હવે આપણે દ્રશ્ય 2 ની અંદર જોઈશું. અબ્રાહમ લિંકનનું ગરીબ સિટીનું ઘર અને રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષક કે આપેલા પુસ્તક વાંચે છે. જો અબ્રાહમ લિંકનનું ઘર કેવું છે? ગરીબ સિટીનું, રાતનો સમય છે અને ઘડિયાળનો ટીક ટીક અવાજ છે અને લિંકન સૂતા સૂતા પુસ્તક વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે, વાંચતા વાંચતા ઊંઘી જાય છે. પુસ્તક છાતી પર છે અને પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. પુસ્તક ક્યાં છે? તેની છાતી પર પડેલું છે અને તે પડખું ફરે છે ત્યારે તેની ચોપડી પડી જાય છે. સંગીત મોર્નિંગ ટ્યુન, એટલે કે સવારમાં મોર્નિંગ ટ્યુન વાગે છે ને ત્યારે લિંકનની આંખ અચાનક ખુલે છે અને લિંકન શું કહે છે? ઓ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જોઈ, અરે ક્યાં ગઈ ચોપડી? લિંકન કહે છે પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે છે. છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે. અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બારી બહાર જુએ છે. બાપરે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાસટ આવવાને લીધે જ પુસ્તક પલળી ગયું છે. પુસ્તક આમ તેમ જુએ છે. પુસ્તકને આમ તેમ જુએ છે. પુસ્તક કઈ રીતે પલળી ગયું? તે રાત્રે સૂઈ ગયો હતો ને બારીમાંથી વરસાદના છાંટા આવે છે અને પુસ્તક નીચે પડી ગયું હતું ને એના કારણે તે પલળી જાય છે. ઓ, હવે સરને શું જવાબ આપીશ? તે તો ગભરાઈ જાય છે કે અરે પુસ્તક તો બગડી ગયું છે. હવે હું સાહેબને શું કહીશ? રૂમમાં આટા મારે છે. પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ, એટલે કે તે પોતાના આત્મસંઘર્ષ કરે છે. પોતાના જીવન વિશે તટસ્થ રહે છે. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જૂઠું બોલું? શું કહે છે? હવે જાત જાતના વિચારો આવે છે. કેવા વિચારો આવે છે? કે મારી પાસે ચોપડી લાવવાના પૈસા નથી. ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું તેમ નથી. જૂઠું બોલું કે સરને એમ કહી દઉં કે પુસ્તક ચોરાઈ ગયું? ના, એના કરતાં એમ જ કહું કે રસ્તામાં પડી ગયો. ના, અસત્ય હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. કે છે હું જૂઠું બોલી શકતો નથી. પાના નંબર 56 ઉપર જોયું ને, હવે પાના નંબર 57 ઉપર જોઈશું. અહીંયા જુઓ તો શું કરવું જોઈએ મારે અને શું કહેવું જોઈએ મારે? મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન, લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ પછી પાકો નિર્ણય. રાઈટ, મારો નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય છે. તેને ઘણા બધા મનોમંથન કર્યું ને, જૂઠું બોલવું, પુસ્તક પડી ગયું છે, પણ છેવટે ના સત્ય જ બોલવું એમ કરીને એક વિચાર પર આવે છે. સાહેબ મને જે કાંઈ
સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જૂઠું તો નહીં જ બોલું. અત્યારે સાહેબ પાસે હું જઈશ અને એમને સાચી વાત કહીશ. સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડ આઉટ થાય છે. ત્યાર પછી શું કરે છે? તે જાય છે સાચા નિર્ણય સાથે. અહીંયા આપણે શું કર્યું? દ્રશ્ય 1 અને દ્રશ્ય 2 જોયું છે. પાર્ટ 1 ની અંદર જોયું ને? હા, દ્રશ્ય 1 અને દ્રશ્ય 2 જોયું. એમાંથી આપણે તમારે સંવાદ રૂપે વાંચવાનું છે. ગઈકાલે આપણે નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર આપણે આગળ દ્રશ્ય 3 જોઈશું. ત્યાં સુધી આપણે આ સંવાદ રૂપે તમારે વાંચવાનું છે. બરાબર વાંચજો. હું પ્રશ્ન પૂછીશ એ આજનું આપણું હોમવર્ક તરીકે ઉપયોગમાં લઈશું. તમારું વાંચન કરવાનું છે. સારા અક્ષરે લખવું હોય તો પણ નોટબુકમાં લખી શકાય. દ્રશ્ય 1 આપણે નોટબુકમાં સારા અક્ષરે લખીશું. ઓકે, બાય બાય.